1382મો શબ્દ સફરજન. સફરજનને અંગ્રેજીમાં શું કહેવાય? તો સફરજનને અંગ્રેજીમાં કહીશું એપલ. APPLE એપલ મતલબ કે સફરજન. 1383મો શબ્દ સભ્ય. સભ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો સભ્યને અંગ્રેજીમાં કહીશું મેમ્બર. MEMBER મેમ્બર એટલે કે સભ્ય. 1384મો શબ્દ સમારવું. સમારવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો સમારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કટ. TO2CUT કટ. ટુ કટ મતલબ કે સમારવું. 1385મો શબ્દ મિત્રો સમાવેશ. સમાવેશને અંગ્રેજીમાં શું કહેવાય? તો સમાવેશને અંગ્રેજીમાં કહીશું ઇન્ક્લુઝિવ. INCLUSION ઇન્ક્લુઝન મતલબ કે સમાવેશ. 1386મો શબ્દ સંતરું. સંતરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતરુંને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE ઓરેન્જ મતલબ કે સંતરું. 1387મો શબ્દ સંતાવું. સંતાવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતાવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હાઇડ. TO2HIDE ટુ હાઇડ મતલબ કે સલતાવું. 1388મો શબ્દ સાકર. સાકરને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાકરને અંગ્રેજીમાં કહીશું લમ્પ ઓફ સુગર. LUMP લમ્પ. OFF લમ્પ ઓફ સુગર મતલબ કે સાકર. 1389મો શબ્દ મિત્રો સાજુ. સાજુને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાજુને અંગ્રેજીમાં કહીશું વેલ. WELL વેલ મતલબ કે સાજુ. 1390મો શબ્દ સામગ્રી. સામગ્રીને અંગ્રેજીમાં શું કહીશું? તો સામગ્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્ગ્રીડિયન્ટ્સ. INGREADIENTS ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે સામગ્રી. 1391મો શબ્દ મિત્રો સારવાર. સારવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો સારવારને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ. TREATMENT ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર. 1392મો શબ્દ સોજો. સોજોને અંગ્રેજીમાં શું કહીશું? તો સોજોને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ. SWELLING સ્વેલિંગ મતલબ કે સોજો. 1393મો શબ્દ સૂવું. સૂવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TO2SLEEP ટુ સ્લીપ મતલબ કે સૂવું. 1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર. DRY ડ્રાય. GINGER ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી. જેનો સ્પેલિંગ થાય VERMICELLI વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ. જેનો સ્પેલિંગ થાય FAT ફેટ મતલબ કે સ્થૂળ.